જય સ્વામિનારાયણ. મારું નામ પરેશ. ગુજરાત અને ભારતમાં ક્વેરી અને માઇનિંગ બિઝનેસ કરતા વાસુદેવ ગ્રુપનો હું મેઇન મેનેજર છું. અમારા શેઠ છે પુનિતભાઈ ચોવટિયા. મૂળ વતન એમનું ભાયાવદર અને હાલ તે રાજકોટમાં રહે છે. સુખી પરિવારમાં જન્મેલા અને આખા પરિવારમાં કોઈને કાંઈ વ્યસન નથી. પરંતુ અમારા પુનિતભાઈને એક વ્યસન છે. એમને કોઈ વ્યસની મળે કે તરત એમની પાસે પહોંચી જાય. હાસ તો વળી વ્યસન લેવા માટે જ. હવે તમને એમ થતું હશે કે આ વખાણ કરે છે કે નિંદા, પણ મજાની વાત તો એ છે કે વ્યસન લેવા પહોંચી જાય ખરા, પણ કાયમને માટે. જ્યાં સુધી એ વ્યસનીને નિર્વ્યસની ના બનાવે ત્યાં સુધી અમારા પુનિતભાઈને ચેન ના પડે. અને એમાંય જ્યારથી એમના વતન ભાયાવદરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાની શાખા નિર્માણ પામી, વળી પુનિતભાઈ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સંપર્કમાં આવ્યા અને જાણ્યું કે પૂજ્ય સ્વામી કોઈને વ્યસનમુક્ત કરાવતા હોય તો ખૂબ રાજી થાય છે. બસ ત્યારથી અમારા પુનિતભાઈને ગોળનું ગાડું મળી ગયું. સામાને એટલે કે વ્યસનીને વ્યસનમુક્ત કરવાનો એક પણ મોકો ચૂકે નહીં. તો આજે મારે સર સાથે અમારી યુનિટી સિમેન્ટ કંપની માટે ગ્રાઇન્ડિંગ મિલની ડીલ માટે જવાનું છે. તો ચાલો ત્યારે જઈએ. જય સ્વામિનારાયણ. કેમ છો? બસ મજામાં. તમે કહો. બસ મજામાં. લો મૂકો ગયો નહીં હું નથી. તમે પરેશભાઈ? થેન્ક તો હું લઈશ. હવે તમારી મશીનરી ઓલમોસ્ટ રેડી છે. યુ. થોડુંક જ કામ બાકી છે અને એ આપણે થોડાક દીમાં પૂરું કરી નાખ. કાંઈ ચિંતા ન કરતા. એ બધું તો ઠીક છે, પણ તમને એક વાત પૂછું. એક બે પૂછો બાપા. આપણે જે 2 કરોડનો સોદો કર્યો છે એમાં તમને કંઈક ફાયદો તો થશે ને? ફાયદો તો થાય જ ને. ફાયદા માટે તો આપણે કામ કરીએ છીએ. હે તો એ ફાયદાની રકમ તમે તમારા હિત માટે વાપરો કે અહિત માટે? હા હિત સહિત કાંઈ સમજો નહીં હું. સમજાવો. આ વ્યસન તમને કેટલા સમયથી છે? એ અઘરો પ્રશ્ન. હવે આમ યાદ નથી, વર્ષો થઈ ગયા. હવે આપણે કંઈ મુહૂર્ત ચોઘડિયા જોઈને થોડા વ્યસન કર્યા હોય. આ તમાકુના ડબ્બાની અંદર લખ્યું છે કે તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો શા માટે આ શરીર બગાડવાના ધંધા કરો છો? મૂકી દો ને. એ તો લખ્યા કરે. હવે એમાં કાંઈ મૂકી ન દેવાનું હોય. અને કોણે કીધું મારું શરીર બગડ્યું? હા રાતી રાયણ જેવો તમારી સામે બેઠો. હે અરે હું મારા પૈસાનું ખાઉં છું, એમાં બીજાને તો કાંઈ વાંધો ન હોય. શેઠ, મારી પાસેથી લીધેલી રકમ તમે તમારા વ્યસન પાછળ વેડફો તો એ તમારા અહિત માટે છે. વાહ હિત ને અહિત ને કાંઈ સમજાતું નથી. કાંઈ સમજાય એવું બોલો. સમજાવો. તમે આ વ્યસન છોડો તો આપણે આ મશીનરી ખરીદવી છે. નહીં તો સોદો કેન્સલ. અરે પણ મારા વ્યસનને ને આપણી ડીલને કાંઈ કનેક્શન ખરું? આ સોદો શું કામ કેન્સલ કરો?
કનેક્શન છે. હા મારા પૈસા ખોટી જગ્યાએ કોઈની જિંદગી બરબાદ કરવામાં વપરાય એ મને પોસાય નહીં. તો આ ડીલ મને પોસાય એમ નથી. સર, આપણે આ ડીલ માટે 15 લાખ એડવાન્સ આપ્યા છે. બે પુનિતભાઈ, આપણે આ ડીલમાં તમે આપેલા એડવાન્સ પેટે 1 રૂપિયો હું તમને પાછો નહીં આપું. આપણે કોન્ટ્રાક્ટ કરેલો છે, ચોથા પેજમાં લખાણ છે. મને ખબર જ છે. ડોન્ટ વરી, મારે એડવાન્સ રકમ નથી જોઈતી. તો સારામાં સારું, ભલે મળીએ પછી. મળશું ચોક્કસ, પણ તમે આ વ્યસન મૂકો ત્યારે. જય સ્વામિનારાયણ. સર હજી મોડું નથી થયું. આપણે આ ડીલ કેન્સલ ના કરીએ તો વધુ સારું. બહુ મોટું લોસ જશે સર. કેટલો જશે? આપણે 10 જગ્યાએથી કોટેશન કઢાવ્યું છે, એમાં અને આમાં જમીન આસમાનનો ફરક છે. ભલે હોય, બીજો ઓર્ડર આપી દો. સર તમે જો ભાઈ પરેશ, મારા ગુરુનો આદેશ છે કે પાપ કરવું નહીં ને પાપને પ્રોત્સાહન આપવું નહીં. આપણે આપેલ પૈસામાંથી એના પરિવારનું, એના સંતાનોનું અહિત જ કરવાનું છે ને. પણ સર, હાથે કરીને આપણે આપણું નુકસાન શું કામ એને કરવું જોઈએ? પરેશ, જે વ્યક્તિ પોતાના શરીરને વફાદાર નથી, જેને પોતાના પરિવારની જવાબદારીનું ભાન નથી, એ વ્યક્તિ આપણા માલની ગેરંટી કઈ રીતે આપી શકે? હે, આવા વ્યસનના ગુલામ વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરાય. ચલ, ગાડી કાઢ. ઘણી બધી જગ્યાએ જવાનું થતું હોય, અમારે ઘણા બધી મોટી ડીલો કરવાની થતી હોય, અમારે મટીરિયલ લેવાનું થતું હોય, તો ખાસ કરીને અમે કોઈ પણ માલ લેતા હોય ત્યારે અમને ધ્યાનમાં આવે છે કે કોઈ પણ મટીરિયલ અમને સપ્લાયર હોય અને વ્યસન કરતા હોય તો અમે એનાથી ખૂબ દૂર રહેવાનું અંતર બને ત્યાં સુધી તો રાખીએ જ છીએ. અને એવું કહીએ તો પણ આર્થિક નુકસાન પણ અમને ઘણું બધું જાય તો પણ અમે એને સહન કરી અને જે વ્યસન મુક્ત કંપની હોય, વ્યસન મુક્ત સપ્લાયર હોય એના પાસે અમે મટીરિયલ પરચેસ કરવાનો ખૂબ આગ્રહ રાખીએ છીએ. કારણ કે આપણું જે ધન છે એ વ્યસન વાળા પરિવારને જાય અથવા વ્યસન કરતો હોય ભાઈને જાય તો એ તો એના કોઈ સદુપયોગ કરવાનો જ નથી. વ્યસનના માર્ગે જ આપણું ધન જઈએ છે. ભલે આપણી પાસે મટીરિયલ આપણે એની પાસે પરચેસ કર્યું હોય, આપણે એને પૈસા આપતા હોય, પણ એ જે એની નફો છે એ તો વ્યસનમાં જ વાપરવાનો છે. એટલે મારે દરેકને વિનંતી છે કે વ્યસનવાળા માણસ અને વ્યસનથી જે જોડાયેલા હોય એને પ્રેમથી આપણે સમજાવવા જોઈએ, એને વાલ કરવો જોઈએ, એને દૂર ન મોકલવા જોઈએ. પણ ન પણ માને તો એનાથી આપણે દૂર થઈ જવાની જરૂર છે. કારણ કે વ્યસન મુક્ત જે ઘર હશે એને એના મમ્મી પપ્પાને અને બેન દીકરીઓને આપણને પૂછવામાં આવે તો કેટલી પીડા થતા હોય કે અમારો આ દીકરો આટલું સુખી સંપન્ન છે પણ વ્યસનથી દૂર જતા નથી. એટલે અમે ઘણા પરિવાર એવા ઉજળતા જોયા છે. એટલે એ વ્યસનથી આપણે ખૂબ દૂર રહેવું જોઈએ. અને મેં તો સ્વામી ઘણા બધા વ્યસનવાળાને આપણા મોટા સ્વામી પાસે આવી અને આશીર્વાદ અપાવ્યા છે અને લગભગ 4-4, 5-5 વર્ષથી હું જોઉં છું કે એને વ્યસન આવ્યું જ નથી. મોટા સ્વામીના આશીર્વાદથી ખૂબ જ એને ખાલી ભાવના હોવી જોઈએ 10% કે મારે વ્યસન મૂકવું છે તો ગુરુકુળમાં આવી અને કોઈ પણ સંતો મોટા સ્વામીના આશીર્વાદ લે તો 90% તો આશીર્વાદ એના કામ કરે જ છે. 10% આપણી ભાવના હોવી જોઈએ કે વ્યસન આપણે મૂકવું છે. તો આપણે 75,000 પરિવારો આપણો અમૃત મહોત્સવ આવે ત્યાં સુધીમાં બધા જ હરિભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આપણે 75,000 પરિવારને, આપણે 75,000 મંદિરોમાં પરિવર્તન કરવું છે. તો આપણે સાથે મળીએ અને આવું આપણે કાર્ય સરસ મજાનું કરીએ જેથી કરીને આપણે સાર્થક ગણાય આપણો જીવન કે આપણે મનુષ્યનો અવતાર આવ્યો છે. તો આપણે આવું કાર્ય કરીએ તો સંતો પણ રાજી થશે અને ભગવાન સ્વામિનારાયણનો તો ખૂબ રાજીપો થશે. જે હું આર્થિક વાત કરતો અમને આવું વ્યસનવાળા પરિવાર પાસેથી અમે કોઈ પણ મટીરિયલ નથી ખરીદતા, પણ ભગવાનની કૃપા હોય તો આપણને એક હાથે થોડુંક આપણે ક્યાંક ખર્ચ થાય પણ 1000 હાથે આપણને ઉપરનો વાળાનો જે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ હોય તો ફાયદો ખૂબ થાય છે. એટલે આપણે એવું નહીં માનીએ કે આપણે એક બાજુ ખર્ચ આપણો વધી જાય છે, પણ આપણે આવું કરશું તો સમાજની અંદર ખૂબ સુધારો આવશે અને આપણે આવા કાર્ય કરતા રહેશું તો ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થશે. અને આપણે બધાએ સંકલ્પ કરવાનો છે કે 75,000 પરિવાર તો આપણે અમૃત મહોત્સવ આવે ત્યાં સુધી આપણે બનાવવાના જ છે એવી અમારી ખૂબ અંદરની લાગણી છે. અને બને ત્યાં સુધી આપણે આજુબાજુમાં સંપર્કમાં બધા જ આવતા હોય એને પ્રેમથી સમજાવવાના, સંતો પાસે લઈ આવવાના, સત્સંગ કરાવવાનું અને વ્યસન મૂકવાનું એ ખૂબ કામ છે. સંતો તો આ કામ ખૂબ કરે જ છે, પણ આપણી જ બધાએ ગૃહસ્થ રહી અને આવું કાર્ય કરી શકાય. અમે પણ અમારી કંપનીમાં વ્યસન મુક્ત માણસોની ભરતી કરીએ છીએ, એને વધારાનું બોનસ પણ આપીએ છીએ. એવું કાર્ય આપણે બધા જ કરતા રહીએ તો આનાથી સમાજની અંદર ખૂબ જ ફાયદો થશે એવી મારી બધાને પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ.